દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી કે જેમના લગ્ન 1 વર્ષ પહેલાં થયા હતા. રાધિકા મર્ચન્ટ સાથે એમના લગ્ન થયા છે ત્યારે અનેક વખતે આ તસવીરો વાયરલ થાય છે, જેમાં અનેક લોકોના મનમાં એવા સવાલો થતા હોય છે કે આ વ્યક્તિ કોણ છે. દોસ્તો, શું તમે જાણવા માગો છો કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની સાથે એમની વહુ હોય છે, આખરે એ વહુઓ સાથે ઘણા બધા લોકો હોય છે, કોણ હોય છે? આ બાબતે ઘણા લોકોના મનમાં સવાલો થતા હોય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ એ એમનું ફ્રેન્ડ્સનું ગ્રુપ છે. આજે આ બાબતે વાત કરીશું કે રાધિકા મર્ચન્ટના મિત્રો કોણ છે. આ વાત જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો, હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે સૌથી પહેલાં. વાત કરી દઈએ સૌથી પહેલાં તો મુકેશ અંબાણી આજે નામ નથી પરંતુ બ્રાન્ડ છે. આજે અંબાણી પરિવારના તમામ સદસ્યો મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. અંબાણી પરિવારના સદસ્યો ત્યારે ચર્ચામાં આવે છે જ્યારે એમનું લક્ઝરિયસ કાર કલેક્શનની વાત આવતી હોય, જ્યારે એમના લક્ઝરિયસ લાઇફસ્ટાઇલની વાત આવે, અને જ્યારે વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય કે પછી અંબાણી પરિવારમાં કોઈ પણ ઉત્સવ હોય. દુનિયાનો સૌથી મોંઘો ઉત્સવ હોય એમના ઘરે આયોજિત કરવામાં આવે છે. મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે અંબાણી પરિવાર રહે છે. બધા જ સભ્યો અંબાણી પરિવારના કે જે મીડિયાથી નજીક રહે છે. મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી અનંત અને રાધિકા હોય. પરંતુ જ્યારથી દોસ્તો અનંત અને રાધિકાના લગ્ન થયા છે ત્યારથી લઈને એઓ બંને મીડિયાની નજીક રહે છે. વખતો વખત અલગ અલગ દેશોમાં પણ તેઓ જતા હોય છે. એમની તસવીરો પણ સામે આવતી હોય છે. આ બંનેની લવ સ્ટોરી પણ બહુ ઓછા લોકોને ખબર હોય છે. બંનેનો આ પ્રેમ વર્ષો જૂનો હતો, પરંતુ એ મિત્રતામાંથી પ્રેમમાં એમનું પરિવર્તન થયું અને પછી બંનેના લગ્ન થયા. ત્યારબાદ આજે 1 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે. જ્યારે અનંત અને રાધિકા એ મીડિયામાં આવે છે ત્યારે સૌ લોકો એમની જોડીને ખૂબ પસંદ કરતા હોય છે. હંમેશા પોતાની દીકરીની જેમ આ વહુને રાખતા મુકેશ અંબાણી પણ એમની સાદગીથી ઓળખાય છે. આજે ભલે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય, પરંતુ આજે પણ એક સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. ત્યારે રાધિકા મર્ચન્ટના વખતો વખત વાયરલ થયેલા વિડીયોમાં તસવીરોમાં દેખાય છે કે એમની સાથે કેટલાક લોકો હોય છે. આ તમામ એમના મિત્રો છે કે જે આજે પણ એમના ગ્રુપ સાથે જોડાયેલા છે. લોકો અલગ અલગ અનુમાનો લગાવતા હોય છે, પરંતુ એ અનુમાન તમામ ખોટા હોય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે ખૂબ સંસ્કારી છે. રાધિકા મર્ચન્ટ કે જેઓ આજે જાણીતા બિઝનેસમેનના દીકરી છે અને આજે એન્કોર હેલ્થ કેરમાં પણ તેઓ કામ કરે છે. 10,000 કરોડથી પણ વધારેનું એમનું ટર્નઓવર છે. દોસ્તો, આ તમામ બાબતોની વાત કરીએ તો સાથે અનંત અંબાણીની પણ વાત કરી દઈએ. અનંત અંબાણી કે જે વનતારા પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે, અનેક મૂંગા પ્રાણીઓની સુરક્ષાનું કામ કરવાનું કામ આ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી કરી રહ્યા છે. આજે અનંત અંબાણી વખતો વખત એમના અલગ અલગ લાઇફસ્ટાઇલના લીધે તો ચર્ચામાં આવે છે, પરંતુ એક વનતારા પ્રોજેક્ટને લઈને પણ ચર્ચામાં આવે છે. અનેક પ્રાણીઓની સુરક્ષા કરતા આ અનંત અંબાણી કે જેમને આ વનતારામાં અનેક લોકો વિઝિટે પણ આવતા હોય છે. તો પછી ચર્ચા ત્યારે ઉગ્ર બને છે જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અલગ અલગ સેલિબ્રેશન કરે છે. અંબાણી પરિવારનો જે એન્ટેલિયા બંગલો છે એને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય, બોલિવૂડ સેલેબ્સનો જમાવડો ત્યાં જ ભેગો થાય છે. આ પાછળનું કારણ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને લક્ઝરિયસ સેલિબ્રેશન છે. એક્સપેન્સિવ હાઉસ કે જે 15,000 કરોડનો બંગલો છે, આ બંગલોમાં જ અંબાણી પરિવારનું તમામ સેલિબ્રેશન થાય છે. ત્યારે દોસ્તો, અનંત અને રાધિકા હોય કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી હોય, તમામ લોકો આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા, અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.